આજે વાસ્તવિક વેતનના એક દાખલો જોઈશું. તો તેના માટે રકમ છે કે વર્ષ 2015થી 2018 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન પરથી દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન શોધો. આપણને વાસ્તવિક વેતન શોધવા કીધું છે. તેના માટે 3 ખાના આપ્યા: વર્ષ, સરેરાશ માસિક વેતન કે જે રૂપિયામાં આપ્યું છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો આના પરથી આપણે શું મેળવીશું? તો વાસ્તવિક વેતન. ઓકે, તો સૌપ્રથમ વાસ્તવિક વેતનનું સૂત્ર લખી દેશું. જો તમને આવડતું હોય તો ઠીક, જો તમને નહીં આવડતું હોય તો તમે અહીંયાથી પણ સૂત્ર લખી શકો. કે અંશમાં શું લખવાનું? તો સરેરાશ માસિક વેતન. છેદમાં શું આવશે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ગુણ્યા કેટલા કરી દેવાના? 100 કરી દેવાના. બરાબર. તો સૌપ્રથમ સૂત્ર લખી દેશું. તો આ આપણું સૂત્ર છે કે વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો આ સૂત્રના આધારે કિંમત મૂકીશું. પહેલા વર્ષ 2015 માટે સરેરાશ માસિક વેતન કેટલું છે? તો વેતન આપ્યું છે 35,000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 ગુણ્યા 100. સાદુરૂપ આપીશું કેટલા આવશે? તો તે આવશે 29,166.67. ઓકે. ત્યારબાદ બીજા વર્ષ માટે વેતન કેટલું આપ્યું? 40,000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 150 ગુણ્યા 100. ગણતરી કરીશું તો તે આવશે 26,666.67. ત્યાર પછી 2017 માટે વેતન છે 42,000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 150 ગુણ્યા 100. કેટલા થશે? તો 32,307.69. અને વર્ષ 2018 માટે વેતન છે 50,000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 160 ગુણ્યા 100. સાદુરૂપ આપીશું તો 31,250. તો આ રીતે આપણે વાસ્તવિક વેતન મેળવી શકીએ. બરાબર. બહુ ઇઝી છે ને. સૂત્ર પણ તમે ઇઝીલી યાદ રાખી શકો. વેતન આપ્યું હોય તે વેતન ઉપર આવશે અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપ્યો હોય તે ક્યાં આવશે? છેદમાં આવશે. બરાબર. ગુણ્યા કેટલા કરી દેશું? 100. બરાબર. તો આ 2 માર્કનો દાખલો થયો. તમને 4 વર્ષની માહિતી આપી છે તે. જો તમને 6 વર્ષની માહિતી આપી હોય અને વાસ્તવિક વેતન શોધવા માટે કહે તો તે દાખલો તમારો 3 માર્કમાં પૂછાય છે. બરાબર. બહુ ઇઝી છે દાખલો અને ઘણી વખત એક્ઝામમાં આવ્યો છે તો ધ્યાન રાખવું.